સુપ્રભાત, રામ રામ બધા ડાયરા ને ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અને આજ બરોબર અલગ જ વિસ્તારની અંદર આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. લાઠી તરફ આપણે જાય છે અમદાવાદ, સોરી અમરેલી તરફ. અમદાવાદ નહીં, અમરેલી તરફ, કારણ કે અહીંયા છે કુર્સી મેળો. તો હું ને મારા ગરીબ મિત્રો બે છે, મેં કીધું હાલો એ લોકોને થોડુંક દેખાડી દઉં કુર્સી મેળો. આ ગાડીમાં મેં ભાઈ આપણે 10,000ના સાઉન્ડ સિસ્ટમ નખાવ્યા છે, એની વેલ્યુ નથી ને જોઈ લ્યો. એ ભાઈ એ ઓલા બર્ડ સાંભળે, આ ઓલા બર્ડ સાંભળે છે ભાઈ. ગુજરીમાંથી 1700 રૂપિયાના લીધા છે ને પોતાની જાતને ઓલા એપલના એરપોડ્સ પ્રો તરીકે ઓલું કરે. 200 હા 200ના જ લીધા છે ને તો આમ ટૂંકમાં સીન સપાટો ના કરે. પણ આવા નેક્સ્ટ લેવલ. હા બસ એટલું આજના માટે. તો અમે અટાણે જાય છે કુર્સી મેળે. અમરેલી આવ્યો છે ત્યાં બધા ક્રિએટરો આવ્યા છે ખેતીવાડીના ને બધા મળ્યું આપણે. તો ચાલો જઈએ. શું કરે હે સાચી વાત છે. એટલે તમારું એટલે સાલા મિની બ્લોગ બનાવું, શાયરી બનાવું. હા એટલે એ બધું એક જ છે ને. એટલે કઈ કામ નથી પણ તોય વાંધો નહીં. હાલો તોય ભાઈ ફેસ વેલ્યુ હે ને યાર. પ્રમોશન છીનવા આવે છે ભાઈ અમારે કઈ નથી. હા સાચું કહું ને તો બાકી ચાલો કોઈ લાભ વગર હે ને લોટે નહીં. પણ સુખી રાખે માતાજી. કરી દે એકવાર. હજી તું કરી દે એકવાર. ઊંડા લાગે ભાઈ, ઊંડા લાગે ભાઈ. ખબર નહીં પણ હું અહીંયા આવું ને કોકને હે ને ન્યૂઝ મળી જ જાય એટલે બધા જો ટ્રાફિક જમાવી દે આવડી યાર. ખરેખર યાર આ પ્રોપર ફેમસ થવાનું બહુ અઘરું પડે યુ નો. હા ભાઈ ટ્રાફિક તો જો ખુરશી મેળે જવાનું અહીંયા માન અડધી કલાક પછી અમે ગેટ હારોલું પાર્કિંગ ગાડી કરીને હવે અંદર ગેટમાં જાય હે. ગેટની અંદર ભાઈ આપણે એન્ટ્રી કરી લીધી છે. તડકો ભાઈ તડામાર તડકો છે, બહુ જાજો તડકો છે. અને આવી રીતના કંઈક ખુરશી મેળાનો નજારો છે, તમે જોઈ શકો છો. હજી અંદર ઉગવા નથી દેતા એની પેલા ભાઈ આપણે સબસ્ક્રાઈબર આવી ગયા છે બહુ મોટા પાયે. ઘેરી લીધા છે અમને. એક બાજુ એક પાકી બાજુ આકડમાં અંદર જવાનું. જે મિત્રોને ગિફ્ટ લાગેલી છે ફોટો પડજો કે નહીં તમારે? આ સાથેનો ભાઈ કૃષિ મેળો આપણે બતાવી લીધો હર વખતની જેમ. જોઈ લી બતાય. જોઈ લી હાલો. ગિફ્ટ દીધા છે ભાઈ કંપનીવાળાએ ઘણા બધાનો ખૂબ ખૂબ આભાર. વળી પાછું આપણે આનું અનબોક્સિંગ કરીશું ઘરે જઈને. રેડી? મારા લીધે આ બેને ગિફ્ટ જેડ્યા છે. મારા લીધે બાકી આ બેને કોઈ કારો કૂતરો એનો ભાવ પૂછે એમ છે નહીં, પણ દાડો પૂગે. લે વાહને આને માં લઈ લે. જોતા ભાઈ વિચાર તો કરો તમે. હજી આની કોર પડ્યા છે. ઓરર મારા લીધે ભાઈ જો આ બધાને ગિફ્ટ મળ્યા છે. The next day ગિફ્ટ આપણે ખોલી નાખવા છે પણ આટલા બીજો દિવસ હોઈ ગયો. બીજા દિવસને બધાને રામ રામ ડેરા. ઘણા બધા કહે કે ભાઈ એલપીજી બાટલાની શોર્ટેજ છે. ક્યાં છે શોર્ટેજ? દેખાડું તમને. અહીંયા જો આ પડ્યા છે બાટલા, એમને મજે એક રહોડામાં પડ્યો છે. ખાલી એટલું જ નહીં, હજી આપણી પાસે બાટલા પડ્યા છે. કાંઈ શોર્ટેજ નથી. જેને જોતો હોય ભાઈ આપણી પાસે લઈ જજો. કાળા બજારમાં આપણે 15,000માં એક બાટલો વેચી અહીં જોઈ લે. આ રહ્યા ક્યાં શોર્ટેજ છે? આ બધું એરિયા ડીઝલનું બધું ફૂલ સ્ટોક છે, કંઈ ઘટે એમ છે નહીં. મસ્તી કર્યું ભાઈ. હે આ રીતે કીધું મેં રહોડામાં પડ્યો એટલે ફૂલ સ્ટોક છે આપણી પાસે બાટલાને. કોઈ જોતો હોય તો 15,000 રૂપિયાનો બાટલો છે, ઉપાડી જજો. ઓરસુનામાં એવું છે બીજો નવો બાટલો હું લેવાઈ જાઉં ગામમાં જોઈને. આ અમીરી છે ભાઈ. 18 મહિના દોરમાં તો ગેસનો બાટલો આપણે ઘેર પુગાડી લીધો છે અને બરોબર અટાણે ખાવાનો સમય થઈ ગયો છે. પણ ભાઈને ખાવા ભેગું જોઈએ મરસું આપણે ગામમાં લેવા જઈએ. ગામમાં લેવા નથી દેતા, આપણે વાવ્યા છે ખબર. 1998માં આપણે મરચાં અને ઘણું બધું વાવ્યું તો આજ તમને દેખાડું. જો આ જગ્યા પર આ લોકેશન ઉપર આપણી ગોભી છે, પછી મને રીંગણા ને ઘણું બધું હતું. પણ આમાંથી હે ભાઈ હમણાં તડકા વધી ગયા ને એને મરસા બિસાડા એને થોડા સુકાઈ ગયા. આમાંથી લાઈવ મરસા આપણે તોડી લેવાના. દેખાય તમને? હારા મળ્યું જો આ હોય. इसको ऐसे काट देने का, इसको ऐसे काट देने का. ખાલી બે જ મરચાં આપણે જોઈએ. જો આ બે મરચાં આપણે લાઈવ તોડીને એને ખાઈ લેવાના ઘેર લઈ જઈએ. હરગવાનો હાક કર્યો હવે. હરગવાનો હાક મને એવું ભાવે છે ને વાત પૂછો માં. પછી આ બે મરચાં આપણે દાબી દેવાના. તો હરગવાનો હાક અને બે મરચાં ખાઈ લીધા ને પછી મેં લાવી લીધું કારણ કે મારે ગિફ્ટનું કરવું હતું અનબોક્સિંગ. કારણ કે આપણે અમરેલી ગયા હતા. આગળ તમે જોયું હતું ને કે આગળના ભાગમાં આપણે અમરેલી ગયા હતા તો એ બધા આવી ગયા ગિફ્ટ. જોઈ લ્યો અહીંયા આટલી માત્રામાં. જો આટલી માત્રામાં આપણે ગિફ્ટ આવી ગયા. હવે આ એક ગિફ્ટનો આપણે કરવાનું છે અનબોક્સિંગ. તો પહેલી વહેલા આપણે કોનું અનબોક્સિંગ કરી? યોગી એગ્રો ઇન્ડસ્ટ્રી
આની અંદર શું તમને બધાને ખબર છે અનબોક્સિંગ કરવું જારવો ઓલરેડી મેં ખોલી રાખ્યું છે આ વખતે ભાઈ ખાલી પાકીટ જ આવી છે દેખાય કારણ કે આને પહેલાં આપણે વધુ પ્રમાણમાં દીધું ને તો આ વખતે ખાલી પાકીટ જ આવી છે ગોલ્ડન હે 4 થેલી છે ને 4 થેલીમાં 4 અલગ અલગ પાકીટ છે એનો મતલબ એમ કે પૈસા કમાવો પાકીટ ભરવા માંડો પણ પૈસા કમાવાતા નથી વાંધો છે હાલો તો આપણે હા આપણે લેવું છે એકાદું થ્રેસર મને સારું થ્રેસર સજેસ્ટ કરજો નેક્સ્ટ હવે આપણે શું અનબોક્સિંગ કરી શ્રી ગણેશ થ્રેસર હાલો આનું અનબોક્સિંગ કરે બાપુ આવો તો અનબોક્સિંગ કરો તા ના ફાકી નથી ખાવી ફટાફટ હા એ ખોલો જ આની અંદર શું નીકળે આપણે જોવાનું છે શું લાગે છે બોક્સ જેવું લાગે છે કઈ અંદર ખબર ન પડે કોથળા બલાડું નીકળીએ કઈ હા ખોખો નીકળો હાલો ગણેશ થ્રેસરમાંથી ખોલો જ એમાંથી શું નીકળે બહુ ધીરે આવો બાબુ તમે તા ધીરે ધીરે બધું ભાંગી તોડી ના લેવાય શું जल्दी हो ओहो बहुत ही इसमें तो घड़ी निकली बच्चे घड़ी निकली गणेश बाबा जी गणेश बाबा ની જ નથી ગણેશ થ્રેસર ની गणेश बाबा ની નીકળી ઘડી ગણેશ થ્રેસર જો આવી રીતના ઘડી નીકળી કઈ વાંધો નહીં રાખો સાઈડમાં હવે બીજું હું તમને અનબોક્સિંગ કરવા દઉં હું એક આ ભગવતી થ્રેસર તરફથી ભાઈ આપણે એક ઠેલો મળ્યો છે ખૂબ ખૂબ આભાર ભગવતી થ્રેસરનો અને બીજું આ બેગ ભાઈ બહુ હેવી છે જો બાપ કેવો હેવી છે ને અરે આ બહુ મસ્તીનો છે આ બેગ આપણે મળ્યો છે ભાઈ ઉમા બોય થ્રેસર તરફથી ઉમા બોય ઉમિયા માતાજીનો છોકરો એટલે કે ઉમા હે બોય એટલે આપણે લેપટોપનું બેગ થઈ ગયું હાલો રેડી હાલો સાઈડમાં રાખો સમય નથી હાલો સાઈડમાં રાખો હાલો ફટાફટ હવે હું ખોલ્યું આમાંથી 3 વસ્તુ લીધી ગોપાલ પરફોરેટર આનું ખોલો જોઈએ આમાં શું આવ્યું આ ખોલો આમ બાબુ તમારે મને કલાક માળાને હુજાય નહીં ક્યાંય આમ ક્યાંથી ખુલે હા હાટ ખવાસદાની મુખવાસદાની હે ખવાસદાની કથળીની હે હું નાની હાવ વાહ મસ્ત ભાઈ આની ઉપર હાથીડો ચિત્રો છે ફંટવાળી હો હાયલા ખવાસદાની પ્રીમિયમ મુખવાસદાની હો ભાઈ ઉપર શું હે એલિફન્ટ હે પાછો ખૂબ ખૂબ આભાર ગોપાલ પરફોરેટર હવે નેક્સ્ટ પપ્પા નેક્સ્ટ એટલે બીજું મારે યાર અંગ્રેજીમાં તમને બધું શીખાડવું પડે ને આ હે જય ભવાની ઇન્ડસ્ટ્રી તરફથી ભાવિનભાઈ દીધું હે ભાઈ દીધો ભાઈ એમ કે ગીને જેવું જ કર્યું હો મુખવાસદાની જેવું જ લાગે એ હાથી જ આવ્યો એમાં હાથી કદનો આ એ ભારી છે કલરફુલ કે નહીં હાથીડા ફર્સ્ટ ક્લાસ છે આ એ વાહ આની ઉપર ભાઈ લેમિનેશન ને બધું કરેલ છે ખતરનાક ખોલો છે ને વાહ અને આમ ક્રોસમાં આમ સીધી રહી રહી ઓલી ક્રોસમાં હતી વાહ વાહ ભાઈ વાહ જય ભવાની ઇન્ડસ્ટ્રી તમારું ખૂબ ખૂબ હા લાસ્ટમાં વધ્યું આપણું ભાઈ શ્રીજી ઇન્ડસ્ટ્રી શ્રી ઘનશ્યામ થ્રેસર સીધું બોક્સ ખોલી લીધું બોલો એ इसमें क्या है શું છે કઈ જાય હા તા કંઈક પાટલા જેવું અલગ લાગે છે હા પાટલા જેવું કંઈક અલગ લાગે છે દે શું છે રગો હું કઈ ન દેખ આ શું છે અચ્છા ચાની ટ્રે સુધરેલી કરે હા 5 પ્યાલી રહી ગઈ 5 પ્યાલા તમે ગણતરી કરી લીધી હા એક પ્યાલી આમ દીએ 5 રહી જાય બાબુ 5 ફૂલડા છે 5 પહેલું હમાતી ને ફૂલે પ્યાલી રહી જાય અચ્છા એવું છે ભાઈ આ પ્યાલીનું જ છે ને ખાસ કમેન્ટ કરજો ઘનશ્યામ વાળા મને ખબર નથી આમ આવી રીતના પકડવાનું બધું સારું દીધું ભાઈ લઈ જવાનો ચા હા અલ્યો ભારી છે ભાઈ આઈએ એવી મસ્તીની છે તો આટલા બધા ગિફ્ટ હતા ભાઈ જે આપણે અનબોક્સિંગ કરવાના હતા એ અનબોક્સિંગ આપણે કરી નાખ્યા હવે ભાઈને જરીક જવું છે બહાર ફોગર આપણે ચાલુ છે અહીંયા આવું ને એટલે ચાલુ જ થઈ જાય બધું પહેરવાનું અને ટાઈમરની વાત કરું તો કેટલું ટાઈમિંગ બાકી રહ્યું છે 1 મિનિટ ને 3 સેકન્ડ બાકી રહ્યું છે આવી ભરભરતી ગરમીમાં જોઈ લો ભાઈ ઠંડકનો અહેસાસ આપતું એકમાત્ર એટલે કે ટ્રાન્સફોર્મર ફાર્મર સોલ્યુશનના ફોગર જોઈ લ્યો વાહ ભાઈ વાહ ગમે એવી ગરમી હોય આને કંઈ ફેર ના પડે જોઈ લો હાવ ઠંડારકનો ઓલો વાતાવરણ ઊભું કરી નાખે તમે ઇમેજિનેશનમાં કંઈ મગાવો ભલા માણે ભાઈ ભેહું તમારી હાવ ફેટ બેટ કાપી નાખીએ દૂધ કાપી નાખીએ પછી તમે કહો કે દૂધ નથી કરતી કારણ કે તડપતા જાઉં ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ આજના વ્લોગ માટે એટલું જ કારણ કે આપણે જવાનું બહાર લેપટોપ બેગને આપણે બધું લઈ લીધું છે મને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામ ડાયરા ને હમણાં ભાઈ થોડાક દિવસ વ્લોગ નહીં આવીએ કારણ કે કામમાં ઓલરેડી આપણે વ્લોગ ઘણા ઓછા કરી નાખ્યા છે તો મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી રામ બધા ડાયરા